તુવેરની કચોરી તો તમે બધાએ જ ખાધી હશે. આજે આપણે બનાવીશું તુવેરના વડા. આ રેસીપી એના માટે છે જે મેદો ખાવાનું અવોઇડ કરે છે. તો ચાલો આજે રેસીપી સ્ટાર્ટ કરીએ. તુવેરના દાણા લીધા છે, તેને અધકચરા આ રીતે ક્રશ કરી દેવાના છે. હવે એક કઢાઈમાં તેલ લઈ તેમાં જીરું, વરિયાળી, હિંગ અને આપણે જે તુવેરના દાણા ક્રશ કર્યા છે તે ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં રૂટીન મસાલા એડ કરીશું, જેમાં લાલ મરચું, હળદર, મીઠું, ધાણા જીરું અને લીલું મરચું લીધું છે. અહીંયા મેં લાલ દ્રાક્ષ ઉમેરી છે. તમારે કાજુ એડ કરવું હોય તો કરી શકો છો. ત્યારબાદ એક વાટકી પૌંવાને બરાબર ધોઈને મિક્સ કરી લઈશું. તમારે પૌંવાને સ્કીપ કરવું હોય તો કરી શકો છો. પૌંવાને મેં અહીંયા બાઇન્ડિંગ માટે લીધા છે. તમે બાફેલા બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે લીંબુનો રસ ઉમેરી આ રીતે ગોળ ગોળ વડા બનાવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણા બધા જ વડા બનીને રેડી છે. હવે એક વાટકી બેસનમાં મીઠું, હળદર અને થોડું પાણી ઉમેરીને એક બેટર તૈયાર કરીશું. આ બેટરને વધારે પતલું બનાવવાનું નથી. હવે બધા જ વડાને બેટરમાં ડીપ કરીને આપણે ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા બધા જ વડા બનીને રેડી છે. આ વડામાં મેં મેદાનો પણ યુઝ નથી કર્યો અને બેકિંગ સોડાનો પણ યુઝ નથી કર્યો. એકદમ પરફેક્ટ રીતે વડા બનીને રેડી છે. આ વડાને મેં આ ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે. તમે ચાહો તો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો.